હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એવરીવન. અને મારી આરાધ્યા તરફથી પણ બધાને જય શ્રી કૃષ્ણ. એમાં એવું છે, કાલે અમે રીત પડી ગયા એટલે કાલનું મેં કંઈ શૂટ પછી કર્યું નહોતું, કારણ કે પછી મારા કાકાજી ત્યાં જમવાનું હતું એટલે. અને બે નાટું જો ટી શર્ટ ને એવું બધું લઈ આવ્યા છે. અને અમે એવું થયું છે, મેં સાઇઝ એકદમ પરફેક્ટ સાઇઝ જ લીધી છે અત્યારે, તો એક સાઇઝ મોટી લેવાની છે એટલે આજે પાછું ચેન્જ કરવા જવાનું થશે. આજે કાલે ગયા હતા અમે લેવા, અને આજે પાછું ચેન્જ કરવા જઈએ છીએ. જાશું બપોર પછી કદાચ વહેલા આવી જાય ને ભાવી તો લઈ આવશું, કારણ કે હવે બેન મોટા થઈ જાય ને કઈ કપડાં નથી થતા એટલા માટે એવું છે. તો એ હોઈ ગઈ છે, જોયું ને તમે ઢીંગલો પકડીને કેવી હોઈ ગઈ છે. તે હું બધું ઘરનું ફટાફટ કામ કરી નાખું તો તમને બતાવું ફૂલ કેટલા બધા છે. આ ફૂલને શું કહેવાય, શું નામ છે મને નથી ખબર. ફૂલ લગાવી તો દીધા છો. આ કયા ફૂલ કહેવાય મને નથી ખબર. કેટલા મસ્તીના છે ને. આ બાજુ અમે છે, ઓલામાં છે કેટલા બધા. એવું છે. આમાં ગુલાબમાં એટલા, આ ગુલાબડીમાં એટલા બધા ગુલાબ હોય ને, પણ અવારમાં ભાવિક બધા ભગવાનને ચડાવી દે, રેવા જ ન દે કઈ. એવું છે. સારું હાલો ફટાફટ એનું. મારા બેન હવે સુઈ ગયા છે. ઢીંગલો લઈને એનો મુન્નું ઘરનું કામ કરી લઈએ. ફાઇનલી હું નાઈ ધોઈને આવી ગઈ છું, અને ઇગ્નોર કરજો આને ઘડી, કારણ કે બહુ ભીના વાળ છે, કપડાં ભીના થાય છે એટલે મેં ઘડીક ઉપર રૂમાલ રાખી દીધો છે. અને જો હવે રોટલા માંડું છું. બેન હુતા છે ને ત્યારે રસોઈ થઈ જાય પછી ઉપાધિ ન રહે, પછી ક્યારે હોય તમને ખબર. એટલે હું ફટાફટ રસોઈ કરીને પછી મળું, રોટલાને એવું કરી નાખું, ત્યાં વાળ એવું કાઈ જાય. સારું સારું રસોઈ કરીને પછી મળું. ફાઇનલી મેં બધી ચોળી તોડી લીધી છે. તે દિવસે અડધી તોડી હતી ને, એ તો મેં મૂકી દીધી હતી સાઈડમાં, અને પાછી મેં આજે બધી તોડી લીધી છે ચોળી. જો થોડીક વાર માટે પાણીમાં પલાળી દીધી હતી ધોવા. જો એટલી ચોળી છે, એટલી બે જણાને આરામથી થઈ જાય. તો બધી ચોળી સુધારી લઈશ. આજે ચોળીનું શાક કરવાનું છે. ઊણી ચોળી છે એટલે આમાંથી દાણા નીકળે એમ નથી, પતલી પતલી છે. દાણા નીકળે એમ નથી એટલે સુધારી જ લઈશ સીધી. આજે કરીશ ચોળી બટેકાનું શાક. હજી તૈયાર થવાનું બાકી, ખાલી નાઈ ધોઈને વાળ ધોયા હતા એટલે રૂમાલ કાઢીને જો સામે સુવાઈને ઉકળી દીધો છે. એ દઈ ગઈ છે. પેલા મેં રસોઈ પૂરી થાય ને પછી બીજું બધું કામ કરીશ, કારણ કે મારા બેન ઉઠી જાય ને બધી રસોઈમાં બહુ તકલીફ થઈ ગઈ. બીજું બધું કામ તો કદાચ એને રમાડતા રમાડતા કરી લઉં. વાહ ભીના છે ને, આવું ચમકું એવું લાગે છે, રહેતા રહેતા નહીં. આ પહેલી વાર ઘરની ચોળીનું શાક કરું છું. જો અવાજથી ઉઠી હતી કે ફટાફટ સુતા નહીં. હમણાં તમને બતાવું છું બેન. આવ કેતા આ ઉઠી ગયા. હવે બધું કામ મૂકીને પેલા બેનને રાખી લઉં, પછી હાલો રસોઈનો ટાઈમ રહેશે, રસોઈ બનાવીને મળું ને કઈ પપ્પા આવે પછી મને. સારું ચાલો બાય બાય. અરે વાહ, યે હું કાઈ છે ચોલી કાઈ છે માં દીકલો, ચોલી કાઈ છે આ કેતા આ. અરે વાહ, નહીં નહીં મારે નથી ખાવાનું, નહીં નહીં મારે નથી ખાવું, તું ખા તું ખા, મારે નથી ખાવું તું ખા. અરે વાહ, યે. ફોર વોચિંગ ધીસ વિડીયો. કાલે મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી મારી આરાધ્યા તરફથી અને મારી તરફથી બાય બાય ને જય શ્રી કૃષ્ણ.
અને સાથે સાથે ગુડ નાઇટ પણ. રાત પડી ગઈ છે. આજ આખા દિવસમાં કંઈ આટલું બધું હતું નહીં અને આજ વિડીયો શૂટ કરવાનું યાદ જ નહોતું આવતું કારણ કે લાઇટ વહી ગઈ હતી અને વારી શું કહેવાય ચાર્જિંગ પૂરું થઈ ગયા તો પાવર બેંકમાં ચાર્જિંગ પૂરું થઈ ગયું એટલે શૂટ કરવાનો ટાઈમ રહ્યો નહીં અને ફોનમાં ચાર્જિંગ નહોતું એના હિસાબે મેં બહુ શૂટે નથી કરી. પાછો પાણીમાં વારો હતો એટલે ઘરમાં ઘણું બધું કામ હતું. સો દેટ્સ ઇટ ફોર વિડીયો. કાલે મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.